અમરેલી ખાતે હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે યોજાયો ત્રિવિધ સન્માન કાર્યક્રમ। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। સમાચાર વિગતે જોઈએ તો સુરક્ષા અને સેવાના પ્રતીક સમા ગુજરાત હોમગાર્ડ દળનો સ્થાપના દિન એટલે 6 ડિસેમ્બર। આ સ્થાપના દિન અંતર્ગત તારીખ 7/12/2025ના અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી રોહિતભાઈ મહેતાના પ્રમુખ સ્થાને હોમગાર્ડ જવાનોના ત્રિવિધ સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પવિત્ર દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી, જે જવાનોના ત્યાગ અને સમર્પણની જ્યોતને પ્રજ્વલિત કરે છે। આ શુભ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ શ્રી રોહિતભાઈ મહેતાની સાથે માજી હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સુરેશભાઈ શેખવા, શ્રી જેપી પટેલ, હંસાબેન મકાણી, શ્રી બારૈયાભાઈ તથા હોમગાર્ડના અન્ય ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ મહાનુભાવોની હાજરીએ કાર્યક્રમને નવી ઊંચાઈ બક્ષી હતી। સાથીઓ, હોમગાર્ડના જવાનો દિવસ રાત જોયા વગર કાયદો વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને આપત્તિ વ્યવસ્થાપનમાં અમૂલ્ય યોગદાન આપે છે। આજના દિવસે તેમના યોગદાનને બિરદાવવામાં આવી રહ્યું હતું। સૌ પ્રથમ સન્માનનો પ્રથમ દોર એવા વીર જવાનો માટે હતો, જેમણે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપીને નિવૃત્ત થયેલ હતા। એવા અમરેલી જિલ્લા હોમગાર્ડના કુલ 18 નિવૃત્ત જવાનોને ભાવભીનું સન્માન આપીને તેમની ઉમદા સેવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સન્માનનો બીજો દોર એ વીરલાઓ માટે હતો, જેમણે પોતાની ઉમદા સર્વિસથી રાજ્ય કક્ષાએ અમરેલીનું ગૌરવ વધાર્યું છે। તેઓએ મુખ્યમંત્રી સંદ્રક પ્રાપ્ત કરી 4 ઓફિસર કમાન્ડિંગને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ એવોર્ડ એમની ઉત્કૃષ્ટ અને અનુકરણીય સેવાનું પ્રમાણપત્ર છે। સાથે જ હોમગાર્ડની સેવામાં એક નવું સોપાન સર કરનાર 17 જવાનો કે જેઓ તાલીમમાં સફળતાપૂર્વક પાસ થઈને પ્લાટૂન કમાન્ડરની રેન્કમાં નિયુક્ત થયા છે, તે તમામનું તાળીઓના ગડગડાટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું। આ તમામ જવાનો ભવિષ્યમાં દળનું ઉત્કૃષ્ટ નેતૃત્વ સંભાળવા માટે તૈયાર રહેશે તેવી ભાવના એન્કર પ્રવીણભાઈ સાવજે વ્યક્ત કરી હતી। સન્માનના ત્રીજા અને સૌથી પ્રેરણાદાયક ભાગમાં જિલ્લા કમાન્ડન્ટ શ્રી રોહિતભાઈ મહેતાની શિક્ષણની ઉમદા લાગણીને ધ્યાને રાખીને એક અનોખી પહેલ કરવામાં આવી હતી। હોમગાર્ડ જવાનોના એવા 21 તેજસ્વી બાળકોનું સન્માન કરાયું હતું કે જેમણે અભ્યાસમાં સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। આ સન્માન જવાનોને તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરશે તેવું રોહિતભાઈ મહેતાએ જણાવ્યું હતું। છેલ્લે રાજ્યકક્ષાના તાલીમ કેમ્પમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અમરેલી જિલ્લાનું નામ રોશન કરનાર કુલ 16 હોમગાર્ડ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમનો ઉત્સાહ અને કૌશલ્ય ખરેખર પ્રશંસનીય જોવા મળ્યો હતો। આમ અમરેલી હોમગાર્ડ કમાન્ડન્ટે આ ત્રિવિધ કાર્યક્રમ દ્વારા સાબિત કરી બતાવ્યું છે કે હોમગાર્ડ દળ માત્ર એક સંસ્થા નથી, પણ એક પરિવાર છે, જ્યાં સમર્પણ, સિદ્ધિ અને શિક્ષણનું સન્માન થાય છે। આ તમામ જવાનો અમરેલીની સુરક્ષાનો આધાર સ્તંભ છે। અમે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાવરકુંડલા યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી પ્રવીણભાઈ સાવજ દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। 6 ડિસેમ્બર અંતર્ગત પૂરા ગુજરાત રાજ્યમાં સ્થાપના દિનની ઉજવણી વડી કચેરીના અમારા આદરણીય કમાન્ડિંગ ઓફ જનરલ સાહેબશ્રીના આદેશ અનુસાર તમામ જિલ્લાઓ ખાતે અને જિલ્લાના તમામ યુનિટ કચેરી ખાતે તારીખ 1 થી લઈ અને આ 7 તારીખ સુધીના કાર્યક્રમો થયા। તેમાં વૃક્ષારોપણ, સાયકલ રેલી, મશાલ રેલી, સફાઈ અભિયાન, સાક્ષરતા અભિયાન, બ્લડ ગ્રુપિંગ કાર્યક્રમો, જુદા જુદા કાર્યક્રમો અમારા હોમગાર્ડ જવાના ભાઈ બહેનોએ કરી અને હોમગાર્ડ જે છે એક માનવ દળ છે અને માનવ દળ જે છે પોલીસની સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે તેની પ્રતીતિ કરાવી અને તમામ હોમગાર્ડને આજે 6 ડિસેમ્બર તરીકે આજના અહીંયા અમરેલી યુનિટ કચેરી ખાતે આજે નિવૃત્ત હોમગાર્ડને સન્માન કરવા માટેનું, બેસ્ટ ઓફિસરોનું સન્માન કરવા માટેનું
જે લોકોએ એવોર્ડ મેળવ્યા છે તેમનું સન્માન, હોમગાર્ડ પરિવારના દીકરા દીકરીઓને પણ એક સરસ્વતી સન્માન વગેરે સન્માન કાર્યક્રમ કરી હોમગાર્ડ જવાનોને બિરદાવેલા હતા.